ભાઈઓ બહેનો વડીલો તથા મિત્રો, આજે મારા નવા બ્લોકમાં તમારું પૂરું સ્વાગત છે મિત્રો. એટલે આજે ગોગા મહારાજની પોચમ છે. પોચમના દિવસે મિત્રો આજે આ મારો નવો બ્લોગ બનાવું છું. તે મિત્રો આ ગોગા મહારાજનો બ્લોગ બનાવું છું બાપાનો. તે મિત્રો તમે જોયાવાળા રહેતા નહીં અને મિત્રો 5 જણાને શેર કર્યાવાળા રહેતા ના. આજે વાતું પોચમ છે. પોચમના દિવસે હું પોચમમાં બેહું છું મિત્રો. એટલા માટે કહું છું કે અરે જો ગોગાજીનું મંદિર છે, આ ગોગાજી છે, આર્ય શિકોતર છે માતાજી, ઓણવટી શિકોતર એટલે મિત્રો. અને આ જોગમાયા છે, તે જોગમાયાની શાખે મિત્રો જોયાવાના વિડીયો રહેતા મિત્રો. આ જો આજે આ દીપો માતા છે મિત્રો. એટલે તમે મારા નવા બ્લોકમાં જોયાવાના રહેતાના મિત્રો. જો આજે ભગત પોચમ ભરવા આવે છે, દેખો તો મિત્રો, આ ભગત પોચમ ભરવા આવે છે. એટલે ભગત પોચમમાં આવ્યા છે તો મિત્રો જો આજે પોચમ છે એના માટે બહુ જ સારામાં સારી તેજ અને સારામાં સારો વાર છે રવિવાર. તો મિત્રો તમે જોયાવાના રતાના અને જોવો તો ભગવાન પરમાત્મા ગોગો મહારાજ, આ દીપો દેવી માતા અને આવણમાંથી શિકોતર જોગમાયા તમને ખૂબ તમને અભિનંદન, ખૂબ તમને માતાજી તમને તે એવા આશીર્વાદ આલશે તે જુગ કદી નેટશી નહીં. તો મિત્રો જોયાવાળા રતાના મારા બ્લોગમાં 5 જણોને શેર કર્યાવાળા મિલતા ના. જો કદાચ જણ હાથા મનથી જોતા હોય ને હાથા મનથી મહારાજને માનતા હોય અને હાથા મનથી મોન માટે શિકોતરને જે માનતા હોય તે જોગમાયાને જે માનતા હોય તે તો મિત્રો જોયાવાળા રહેવાને 5 જણોને શેર કર્યાવાળા કદી રહેશો નહીં. એટલે મિત્રો આજે પોચમના દિવસે હું આજે પોચમાં બેહું છું. જોઈ લો આજે બ્રહ્માનો ફોટો છે, પ્રવીણનો ફોટો છે. જય ગોગા મહારાજ, બોલો ગોગા મહારાજની જય.